ન જાણે કયું ગણિત કામ કરતું હશે કે એફએસએલની ટીમ પુરાવાઓ એકત્રિત કરે એની પહેલાં, એસઆઈટીનું ગઠન થાય એની પહેલાં અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરની નિમણૂક થાય એની પણ પહેલાં આખી જ ક્રાઇમ સીનને ટોટલી કોમ્પ્રોમાઇઝ કરી નાખ્યો ને ડિસમેન્ટલ કરી નાખ્યો. બધા જ લોકોનું એક સુર એવું કહેવું છે કે તક્ષશિલા કાંડ અને મોરબી કાંડની માફક આ કિસ્સામાં પણ ન્યાય નહીં મળે. એટલે જે પીડિત પરિવારોએ પોતાના સંતાનને 3000 ડિગ્રીની આગમાં હોમાયા, એ પીડિત પરિવારો ન્યાય માટે ભીખ માંગવી પડે, હાથ જોડવા પડે, મીડિયા સમક્ષ જવું પડે, અમદાવાદની સડકો પર, રાજકોટની સડક પર ઉતરવું પડે, પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવ કરવો પડે. પીડિત પરિવારોને મુખ્યમંત્રી મૃદુલ મક્કમ સાવ ઢીલોના ઢસ માણસ છે. આ તો સીએમ હોય ગુજરાતના. નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા. સ્વાગત છે તમારું વોઇસ ઓફ ડિસ્પેશનમાં. આજે આપણી સાથે સ્ટુડિયોમાં એક ખાસ મહેમાન જોડાયા છે. ધારાસભ્ય વડગામ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ખૂબ જ જાણીતો ચહેરો એવા જિગ્નેશ મેવાણી. તો સર, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. ખાસ કરીને આપણે તમને સીધો જ એ પ્રશ્ન કરવાનો રહે, કારણ કે અત્યારની જે કરંટ પરિસ્થિતિ કહી શકીએ ને, દરેક વ્યક્તિઓ જાણે છે કે રાજકોટમાં એક ઘટના બની હતી, ગોઝારી દુર્ઘટના, અને ઘણા બધા લોકોએ છે તેમના પરિવારના લોકો ગુમાવ્યા છે. તો રાજકોટના અગ્નિકાંડ મુદ્દે તમે શું કહેવા માંગો છો? રાજકોટનો અગ્નિકાંડ એ બહુ નિર્વિવાદપણે સમગ્ર ગુજરાત જાણે છે એમ એક માનવ સર્જિત હત્યાકાંડ છે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ અને એમના કેટલાક ફેવરિટ ચહિતા ભ્રષ્ટ અધિકારીઓ એ સતત ગેરકાયદેસર રીતે આખા ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવતા રહ્યા. એ ગેરકાયદેસર રીતે ચાલતો રહી એના માટે સંચાલકો પાસેથી સતત પૈસા મેળવતા રહ્યા. એટલે એમની પૈસાની ભૂખના કારણે, ભ્રષ્ટાચારના કારણે આખો અગ્નિકાંડ સર્જાયો છે. 4:30-5 વાગે આ ઘટના બને છે અને એના ગણતરીના કલાકોની અંદર ન જાણે કયું ગણિત કામ કરતું હશે કે એફએસએલની ટીમ પુરાવાઓ એકત્રિત કરે એની પહેલાં, એસઆઈટીનું ગઠન થાય એની પહેલાં અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરની નિમણૂક થાય એની પણ પહેલાં આખી જ ક્રાઇમ સીનને ટોટલી કોમ્પ્રોમાઇઝ કરી નાખ્યો ને ડિસમેન્ટલ કરી નાખ્યો. જાણે તે ક્રિકેટ રમી શકાય એવું આખું મેદાન તો ગણતરીના કલાકોમાં થઈ ગયું. તો શું આની પાછળનો આશય પુરાવાનો નાશ કરવાનો હતો? આની પણ તપાસ થવી જોઈએ. હવે સમગ્ર રાજકોટ શહેરમાં હું છેલ્લા 20 દિવસથી સેવાદળના મારા રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, કિસાન કોંગ્રેસના મારા સાથી પાલ આંબાલિયા અને સમગ્ર રાજકોટ શહેર સમિતિના મિત્રો સતત રાજકોટમાં ફરી રહ્યા છીએ. પત્રકાર મિત્રોને મળ્યા, એડિટર્સને મળ્યા, રાજકોટની જનતાને મળ્યા. 72 કલાકના અમે લોકો 3 દિવસ ઉપવાસ પણ કર્યા, અનશન કર્યા. ચાની કિટલી ઉપર જઈએ, પાનના ગલ્લે જઈએ, પત્રિકા વિતરણ દરમિયાન રોડ ઉપર જે લોકો ઊભા હોય બાઇક પાર્ક કરીને, બધા જ લોકોનું એક સુર એવું કહેવું છે કે તક્ષશિલા કાંડ અને મોરબી કાંડની માફક આ કિસ્સામાં પણ ન્યાય નહીં મળે. એટલે રાજકોટની જનતાને, રાજ્યની જનતાને હૈયાધારણ એવી હોવી જોઈએ ને આમાં તો ન્યાય મળશે જ. એનાથી સાવ વિપરીત છે. તો રાજ્યની પોલીસ, રાજકોટની પોલીસ અને રાજ્યની સરકાર હજી સુધી ગુજરાતની જનતાને, પીડિત પરિવારોને કેમ ગેરંટી નથી આપતી કે બોલો તમારે કેવી તપાસ ટીમ જોઈએ છે, તમને ડાઉટ શું છે? આવી કોઈ જ વાત કરવા, સંવાદ કરવા રાજ્યની પોલીસ પ્રશાસન અને સરકાર એ બિલકુલ તૈયાર નથી. અત્યંત દુઃખની બાબત એ છે, દુઃખની શરમજનક બાબત છે કે 161 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, 25 મેમ્બર ઓફ પાર્લામેન્ટ, રાજકોટ શહેરના 68 કોર્પોરેટરો, CR પાટીલ, વિજય રૂપાણી જેમને રાજકોટે મુખ્યમંત્રી બનાવ્યા, ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, આમાંથી એક માણસ આજની તારીખે પીડિત પરિવારોના આંસુ લૂછવા તૈયાર નથી. આ ઘટનાક્રમના આટલા દિવસો વહી ગયા, એ છતાં આ પૈકીના 99% લોકો એ પીડિત પરિવારોના ઘરે નથી ગયા, એમની સાથે ડાયલોગ નથી કર્યો. એટલે મીડિયાનું પ્રેશર અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી જ ફોર્માલિટી પૂરતી કેટલીક ટ્રાન્સફર કરી, કેટલાક લોકોને સસ્પેન્ડ કર્યા, પણ મોટા મગરમચ્છુને પકડવા માંગતા હોય એવું આ પ્રકરણમાં જણાતું નથી. એટલે 72 કલાકના અમારા ઉપવાસ, 3 દિવસના ઉપવાસ દરમિયાન અમારી અને પીડિત પરિવારોની એક જ માંગણી હતી કે ભાઈ 4 લાખનું મશ્કરીવાળું વળતર નહીં ચાલે, તમે 1 કરોડનું વળતર આપો. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ, જેથી 15-15, 20-20 વર્ષ ટ્રાયલ ના ચાલે, વેળાસરાનો નિકાલ આવે, આરોપીઓ જેલના સળિયા પાછળ જાય. એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટ
4 લાખના બદલે 1 કરોડનું વળતર અને નોન કરપ્ટ અધિકારી આઈપીએસ સુજાતા મજમુદાર, આઈપીએસ સુધા પાંડે, આઈપીએસ નિલરિપ્ત રાય, આવા અધિકારીઓને તપાસ ટીમમાં લો તો તપાસ એના તાર્કિક અંજામ સુધી, એના લોજિકલ એન્ડ સુધી જાય. નહીં તો જે એસપી એ દારૂ જુગારના અડ્ડામાંથી કરોડો કમાયો હોય પછી એને જ તમે કોઈ કેબિનેટ મિનિસ્ટરનું સ્કેમ તપાસ કરવા કહો, તેની ઓકાત નથી કે એમાં ઇન્વેસ્ટિગેશન કરવાની. અને રાજકોટનું મીડિયા સતત લખી રહ્યું છે, એકથી વધારે વખત મેં વાંચ્યું છે, મેં રાજકોટના પોલીસ કમિશનરને પણ કહેલું કે શા માટે રાજકોટનું મીડિયા એવું કહી રહ્યું છે કે અગ્નિકાંડના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરો એ આગલા દિવસે જુગારની એક મેટરમાં 3 કરોડનો તોડ કરેલો. આટલું સિરિયસ એલિગેશન જે ટીમ ઉપર હોય તમે એને જ તપાસ સોંપી પીડિત પરિવારોની મશ્કરીને મજાક કરી રહ્યા છો. અને આવો જ મજાક એ મોરબી કાંડના વિક્ટીમ સાથે થયો, તક્ષશિલા કાંડના પીડિતો સાથે થયો, વડોદરાના હરડીકાંડમાં થયો, રાજકોટમાં કોરોના દરમિયાન જે હોસ્પિટલ શિવાનંદમાં આગ લાગેલી એમાં પણ 8 થી 10 લોકોના મૃત્યુ થયા, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં કાંડ થયો. એક પણ પ્રકરણમાં સતત ગૃહમંત્રી એવું બોલતા હોય છે કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ, એક પણ પ્રકરણમાં એકેય ચમરબંધી જેલની પાછળ નથી. તો ખાસ કરીને એક વાત કરીએ કે અગ્નિકાંડ થયો અને કદાચ અત્યારે ઘણો સમય અત્યારે વીતી ગયો છે અને તેમ છતાં પરિણામ પર જો દ્રષ્ટિ કરવામાં આવે તો હજુ જે રીતે મળવા જોઈએ એ પરિણામો આપણી સામે નથી આવ્યા. બિલકુલ. એટલે 2 નાની માછલીઓને એટલે સાગઠિયા અને બીજા એક અધિકારીઓની ધરપકડ કરી છે અને મોટા મગરમચ્છોને તમે ખુલ્લા ફરવા દીધા છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો, કેબિનેટ મિનિસ્ટર, કોના નામ ખુલે છે, કોઈ આઈએસ આઈપીએસ અધિકારીઓના નામ ખુલતા હોય, એ બધાની ધરપકડ ના થાય, એ લોકો જેલના સળિયા પાછળ ના જાય ત્યાં સુધી એ ઘટનામાં ન્યાય મળે એવું કહી શકાય નહીં. અને એ લોકોની ધરપકડ કોણ કરી શકે? જે દારૂ જુગારમાંથી કમાયો નથી, જેની કરોડરજ્જુ મજબૂત છે, જે બાહોશ છે, જે કોંગ્રેસ ભાજપ કોઈની પણ વાત ના સાંભળે, રૂલ બુક પ્રમાણે આ દેશના કાનૂન અને બંધારણ પ્રમાણે ચાલે એવા અધિકારીઓને તપાસ ટીમમાં લો. આ અમારી અને પીડિત પરિવારોની માંગણી છે. અને આ માંગણીઓ લઈને પીડિત પરિવારો 2 દિવસ પૂર્વે અમદાવાદમાં ફૂટપાથ ઉપર ઉભા હતા. એટલે જે પીડિત પરિવારોએ પોતાના સંતાનને 3000 ડિગ્રીની આગમાં હોમાયા, એ પીડિત પરિવારો ન્યાય માટે ભીખ માંગવી પડે, હાથ જોડવા પડે, મીડિયા સમક્ષ જવું પડે, અમદાવાદની સડકો પર, રાજકોટની સડક પર ઉતરવું પડે, પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવ કરવો પડે. પીડિત પરિવારોને અત્યારે તમે રોડ ઉપર રખડતા કરી દીધા. એટલે આ જ વસ્તુ કહેવાતી સંવેદનશીલ અને મૃદુ સરકાર વિશે કહી જાય છે. દરેક બાબતમાં હોમ મિનિસ્ટર એટલું જ કે કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ, મુખ્યમંત્રી મૃદુનું મક્કમ, સાવ ઢીલોના ઢસ માણસ છે. આ તો સીએમ હોય ગુજરાતના. એટલે બહુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રાજ્યની સરકારને પોલીસના વલણની વિરુદ્ધમાં જ અમે લોકો 25 તારીખે રાજકોટ બંધ કરાવવાના છીએ. અને સમગ્ર રાજકોટની જનતાને પણ આપના માધ્યમથી હું હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું કે આ અમારું આંદોલન નથી, એ સમગ્ર ગુજરાતનું આંદોલન છે. આખા ગુજરાતને ન્યાયની અપેક્ષા છે, રાજકોટને ન્યાય મળવો જોઈએ. એટલે રાજકોટનો આત્મા જો જીવતો હોય તો તમામ રાજકોટવાસીઓએ એ 25 તારીખે સ્વયંભૂ બંધ પાડવું જોઈએ. 100%ની વસ્તુ છે. અને સાથે જ રાજ્યના ઘણા બધા એવા જિલ્લાઓ છે ત્યાં આવી ઘટનાઓ બનતી હોય છે. પછી વડોદરાની વાત કરીએ, મોરબીની વાત કરીએ કે કોઈ પણ ઘટનાની વાત કરીએ, પણ મારો એક છેલ્લો આપને પ્રશ્ન એ છે કે ખાસ કરીને જે એક્શન્સ લેવામાં આવી છે રાજકોટમાં, ઘણા બધા લોકોનું છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું અને ઘણી બધી અલગ અલગ એક્શન લેવામાં આવી છે, તો એ એક્શન્સને તમે કઈ રીતે જુઓ છો? એટલે એ એક્શન એક પ્રકારની ઔપચારિકતા છે, નાની માછલીઓને પકડવાની અને મુખ્ય જે કસૂરવારો છે, મોટા મગરમચ્છો છે, એની ધરપકડ નહીં કરવાની. એટલે મીડિયાનું પ્રેશર હતું ત્યાં સુધી તમે ટ્રાન્સફર કરી, 2-4 માણસને સસ્પેન્ડ કર્યા, અમુક નાની માછલીઓની ધરપકડ. મોટા મગરમચ્છોના નામ કેમ નથી આવતા? આઈએસ આઈપીએસ અધિકારીઓ એ ગેમિંગ ઝોનમાં પોતાની બર્થડે સેલિબ્રેટ કરવા જતા હતા, ત્યાં ફરવા જતા હતા, એ લોકોની ફરજ બેદરકારી નથી, એમની ક્રિમિનલ નેગ્લિજન્સ નથી. શા માટે આ સાઇટને તમે ડિસમેન્ટલ કરીને પુરાવાનો નાશ કર્યો? ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પોતે પણ કેટલાક લોકોના નામ બોલ્યા છે, એમની ધરપકડ કેમ થતી નથી? અને આખા પ્રકરણ સાથે જાણે કે લેવા દેવા જ ના હોય એમ વિજય રૂપાણી સાવ સાયલેન્ટ છે. રાજકોટ શહેરના મેયર બ્રાઝિલ ફરવા જતા રહ્યા, મુખ્યમંત્રી પોતાના યોગાના કાર્યક્રમમાં વ્યસ્ત છે, હોમ મિનિસ્ટરને જાણે ઘટનામાં સાથે કંઈ લેવા દેવા જ નહીં. એટલે આટલા માણસો રાજકોટ શહેરમાં હોમાયા એ પછી પણ ભારતીય જનતા પાર્ટીનો એક નેતા પીડિતોની સાથે નથી. આ તો ગુજરાતની શાળા છોકરો જનતા સાથેની ગદ્દારી કહેવાય. તો અંતે ખાસ કરીને દરેક દર્શકોને એવો કોઈ સંદેશો કે સમગ્ર રાજકોટવાસીઓને હું ફરી એકવાર હાથ જોડીને વિનંતી કરું છું કે ફરી ગુજરાતમાં મોરબી કાંડ, તક્ષશિલા કાંડ કે અગ્નિકાંડ રાજકોટ જેવી ઘટના ન બને એવું સુનિશ્ચિત કરવું હોય તો નોન કરપ્ટ અધિકારીઓને જ તપાસ સોંપવામાં આવે.
એવી માંગણીને લઈને અમે જે 25 તારીખે રાજકોટ બંધ કરવાના છીએ એમાં સ્વયંભૂ રાજકોટ વાસીઓ આપ સૌ મદદ કરો, ટેકો કરો અને સામે ચાલીને પીડિત પરિવારોનું સમર્થન કરો અને તમામે તમામ રાજકોટની બજાર, મોલ, મલ્ટીપ્લેક્સ, શોપિંગ સેન્ટર, નાની મોટી હોટલો, પાનના ગલ્લા, ચાની દુકાન બધું જ 25 તારીખે બંધ રહે તો પોલીસ પ્રશાસન ઉપર એનો બહુ સારો પ્રભાવ પડે, પ્રેશર ઊભો થાય અને તો પીડિતો સાથે રાજ્યની સરકાર સંવાદ કરે કે બોલો તમને કેવા અધિકારી તપાસ ટીમમાં જોઈએ છે અને તો કદાચ ન્યાય મળે. આ પીડિત પરિવારોને ન્યાય નહીં મળે તો સમગ્ર રાજકોટને અને ગુજરાતને નાલેશી મળશે. આવું ન થાય એના માટે આપણા તમામની સંવેદના પીડિતો સાથે જોડાય એના માટે 25 તારીખે બધા જ સાથે મળીને સ્વયંભૂ રાજકોટને બંધ કરીએ. ખૂબ ખૂબ આભાર સર, તમે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને ખૂબ સુંદર અમુક જે આપણો ખૂબ મુખ્ય સવાલ હતો રાજકોટનો તેના વિષય પર આપણે લોકોએ ચર્ચા કરી છે તે બદલ આપણે સરનો ખૂબ ખૂબ આભાર માનીએ. આ સાથે જ આ વિષયનો અહીં અંત કરીએ. ફરી મળીશું વિષયો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.